નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણું નારાયણ ઇન્સ્ટિટ્યૂટમાં સ્વાગત છે. હું બારોટ યુવરાજ ફરીથી આપણા સાથે જોડાઈ ગયો છું. ગણિતનું ચેપ્ટર નંબર 6, જેમાં સ્વાધ્યાય નંબર 1 આપણે ચાલુ કરેલું હતું આગળ, જેમાં પહેલો, ત્રીજો અને ચોથો દાખલો આપણે કરેલો હતો, જેમાં આપણે શીખ્યું હતું કે એક વર્તુળ અથવા તો ગોળક અને લંબચોરસ અથવા તો એક ચોરસના ફેરફારનો દર ત્રિજ્યાની અને સમયની સાપેક્ષે કઈ રીતે જોવા મળે છે. ઘનફળનો હોય અથવા તો ક્ષેત્રફળનો હોય તો એ આપણે જોયેલો હતો. તો એવી જ રીતે હવે એક નવો દાખલો આપણે જોઈએ. 6.1નો દાખલા નંબર 7 શું છે આપેલું કે એક લંબચોરસની લંબાઈ x સેન્ટીમીટર x જે છે 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે એવું આપેલું છે. એટલે સૌથી પહેલાં તો આપણે એ લખી નાખીએ. શું છે કે લંબચોરસની લંબાઈ x 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરથી ઘટે છે. એટલે ઘટે છે એટલે આપણે શું લખશું? 5 ને -5 લખશું. -5 સેન્ટીમીટર પ્રતિ મિનિટ. હવે મિનિટમાં બદલે છે. શું બદલે છે? લંબાઈ. લંબચોરસની લંબાઈ જો મિનિટના દરમાં બદલે છે તો આપણે શું લખશું? આને સમયની સાપેક્ષે ફેરફાર. એ જ થયો ને કે લંબાઈ આપણને અગર x આપેલી છે તો 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે જો બદલાય છે અથવા કહી શકાય ઘટે છે તો આપણે એને શું લખશું? x નું, એટલે કે લંબાઈનું સમયની સાપેક્ષે વિકલન. એ જ રીતે આપણને પહોળાઈનું સમયની સાપેક્ષે વિકલન શું આપેલું છે? 4 સેન્ટીમીટર પ્રતિ મિનિટ. તો એને આપણે લખી નાખીએ કે પહોળાઈનું સમયની સાપેક્ષે ફેરફાર 4 સેન્ટીમીટર પ્રતિ મિનિટ. હવે જ્યારે આપણી લંબાઈ 8 સેન્ટીમીટર અને પહોળાઈ 6 સેન્ટીમીટર હોય ત્યારે, એટલે કે આપણી લંબાઈ x 8 સેન્ટીમીટર અને y એટલે કે પહોળાઈ 6 સેન્ટીમીટર આપેલી હોય, આપણને 4 વસ્તુ આપેલી છે. લંબાઈનું સમયની સાપેક્ષે ફેરફાર, પછી પહોળાઈનું સમયની સાપેક્ષે ફેરફાર, લંબાઈ 8 સેન્ટીમીટર, પહોળાઈ 6 સેન્ટીમીટર. આ વસ્તુ આપણને આપેલી છે અને શોધવાનું શું છે? લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફાર. સૌથી પહેલે પરિમિતિ એટલે કે આપણે p લઈ લઈએ. તો પરિમિતિનું સૂત્ર શું હતું યાદ કરવું પડશે. મેં તમને પહેલે જ કહ્યું હતું કે ઘનફળ ક્ષેત્રફળના સૂત્રો, વિકલનના સૂત્રોનો તો ઉપયોગ જરૂરી છે જ, કારણ કે નામ જ શું છે આપણું આ ચેપ્ટરનું? વિકલિતના ઉપયોગો. તો વિકલનના સૂત્રોનો ઉપયોગ તો આપણે કરવાનો જ છે, પરંતુ ઘનફળ અને ક્ષેત્રફળના સૂત્રો પણ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણને ખબર હોય કે પરિમિતિ શું હતી, તો આપણે લખી શકીએ કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે x પ્લસ y, કારણ કે લંબાઈ x અને y ના સ્વરૂપમાં આપણને આપેલી છે. અને બીજું આપણને શોધવાનું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે આપણે એ યુઝ કરીએ એરિયા. તો આપણને એ શું મળે છે? તો આપણને સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. સૂત્ર શું છે? x ગુણ્યા y અથવા x ઇન્ટુ y. તો આ બંને સૂત્ર ખબર હોય તો આપણે આગળ વધી શકીએ. તો ચાલો આગળ વધીએ, જોઈએ કે દાખલાનો જવાબ આપણે કઈ રીતે મળે છે. તો હવે આપણે શોધવાનું હતું પરિમિતિ. સૌ પ્રથમ પરિમિતિ શોધી લઈએ. તો જ્યારે પણ આપણને કીધેલું ના હોય કે પરિમિતિ કે આપણે ક્ષેત્રફળ છે અથવા ઘનફળ છે એ કોની સાપેક્ષે શોધવાનું છે, ત્યારે આંખ બંધ કરીને સમયની સાપેક્ષે લઈ લેવાનું. તો આપણે સમયની સાપેક્ષે લઈએ, શું મળશે? પરિમિતિનું સૌથી પહેલા અંદર ગુણી લઈએ બેને, એટલે 2x પ્લસ 2y થઈ જશે. હવે આને વિકલનના સ્વરૂપમાં લખી એટલે કે d 2x પ્લસ 2y આખાનું સમયની સાપેક્ષે વિકલન. જે શું થશે? અહીંયા આનું વિકલન જોઈએ સમયની સાપેક્ષે. તો અચળ ચલ ભેગું છે તો શું થશે? અચળ બારે આવશે. જ્યારે અચળ જે ચલ ભેગું છે ત્યારે અચળ જે છે એમને બારે રહેશે અને ચલનું વિકલન થશે. જ્યારે અચળ ક્યારેક એકલું આપી દે કે આવી રીતે
x નો વર્ગ પ્લસ 2 આપેલું. અચળ જ્યારે એકલો છે ત્યારે અચળનું વિકલન શૂન્ય મળશે, પરંતુ જ્યારે એ ચલ ભેગો આપેલો છે ત્યારે એ બહાર નીકળી જશે, એમને એમ રહેશે. બરોબર? તો હવે x નું વિકલન શું થશે? dx ના છેદમાં dt. એવી જ રીતે y નું કરીએ તો 2 અચળ બારે આવશે dy by dt. હવે બસ કિંમતો મૂકવાની છે. તો શું કિંમતો આવશે? આપણને આપેલી છે 8, 6, 4 અને -5, કારણ કે આપણને કીધેલું હતું કે જે લંબાઈ છે સમયની સાપેક્ષે ફેરફારમાં ઘટે છે. તો અહીંયા કિંમત મૂકતા 2 લંબાઈનું સમયની સાપેક્ષે ફેરફાર જે -5 છે પ્લસ 2 ઇન્ટુ પહોળાઈનો સમયની સાપેક્ષે ફેરફાર છે 4 છે. શું થશે આનું? 10 અને 8 જે આપણને -2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ મળે છે. આ આપણી પરિમિતિમાં થતો સમયની સાપેક્ષે ફેરફાર મળી ગયો. હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો આ એકવાર નોટ કરી લેજો, કેમ કે હું ઘૂસાડવાનો છું. હવે આપણે જેમ પરિમિતિ મળી તેમાં આપણે ક્ષેત્રફળ શોધી શકીએ આરામથી. હવે ક્ષેત્રફળ એ કાંઈ નથી આપેલું એટલે શું લેશું? સમયની સાપેક્ષે. શું સૂત્ર છે? x અને y, x ગુણ્યા y. હવે જ્યારે આ આપેલું હોય ત્યારે વિકલનનો એક ખૂબ જ અગત્યનો ટોપિક જે આપણે ગુણાકારનો નિયમ કહીએ છીએ એ ધ્યાનમાં આવવો જોઈએ. x ગુણ્યા y આપેલું છે. ગુણાકારનો નિયમ શું કહે છે? x નું વિકલન y અચળ અથવા y નું વિકલન x અચળ પ્લસ x નું વિકલન y અચળ. તો વિકલનના સ્વરૂપમાં લખશું તો શું થશે આનું? કે dt x અને y તેને આપણે લખશું x અચળ dy by dt પ્લસ y અચળ dx by dt. આ સમજાણો ગુણાકારનો નિયમ. હવે બસ કાંઈ જ નથી કરવાનું, બધી વસ્તુ આપેલી છે. લંબાઈનું સમયની સાપેક્ષે વિકલન અહીંયા આવશે, પહોળાઈનું સમયની સાપેક્ષે વિકલન અહીંયા આવશે. x અને y ની કિંમતો આપેલી જ છે દાખલામાં. તો બસ કિંમતો મૂકીને જોઈએ શું આવે છે આન્સર. 8, 4, 6 અને -5. આ ખાસ કરીને ધ્યાન રાખો કે લંબાઈનું સમયની સાપેક્ષે વિકલન ઘટતું બતાડ્યું છે એટલે આપણે માઇનસ લખ્યો છે. 832 પ્લસ 635 એટલે કે -30. જવાબ શું મળશે? 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ. આ આપણો આન્સર થશે. ક્ષેત્રફળનું સમયની સાપેક્ષે વિકલન. તો આવી જ રીતે આપણે બીજો દાખલો પણ જોઈએ આગળ. આને ધ્યાનમાં રાખવાનું ન ભૂલતા કે જ્યારે પણ આપણને x y આવી રીતે આપેલા છે તો આપણે વિકલનના ગુણાકારનો નિયમનો ઉપયોગ કરવો. જ્યારે ઘટતું બતાડે કે કોઈ વસ્તુ જાણે કે કોઈ ઘનફળ આપેલું છે સમયની સાપેક્ષે ઘટે છે એવું લખેલું છે તો પહેલે જ અહીંયા માઇનસની નિશાની કરી દેવી. એ બધી વસ્તુ ધ્યાન રાખી. બાકી સહેલો દાખલો હતો. આગળ આપણે બીજા દાખલાઓ જોઈએ. અને દાખલો જોઈએ જેમાં આપણને આપેલું છે એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે. એવી રીતે હવા ભરવામાં આવે છે. એક ફુગ્ગામાં આપણે હવા ભરીએ છીએ જેમાં મેન્શન કરેલું છે કે ફુગ્ગો ગોળાકાર જ રહે છે. એટલે વળી આપણે એનું કદ કે ક્ષેત્રફળ કે એવું કાંઈ આડું આપણને મળશે નહીં. ચોખ્ખું કીધેલું છે કે ગોળાકાર જ રહે છે. એટલે આપણે શેનું ગોલકનું ઘનફળનું સૂત્ર યુઝ કરી શકશું. હવે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યાના વધારાનો દર એટલે કે dr શોધવાનો છે. હવે આપણને કીધેલું નથી
કે કોના સાપેક્ષે દળ શોધો. તો હવે આ દર કેના સાપેક્ષે શોધો છે એ લખેલું નથી, તો વળી આપણે શું કરશું કે ત્રિજ્યાનો દર સમયની સાપેક્ષે શોધી નાખશું. તો સૌથી પહેલે આપણને શોધવાનું છે ત્રિજ્યાનો વધારાનો દર. હવે ત્રિજ્યા વધે છે એટલે આપણે ત્રિજ્યાનું કોઈ સૂત્ર નથી, તો આ કઈ રીતે આપણે શોધશું? તો સૌથી પહેલા આપણને જે આપેલું છે એનો ઉપયોગ કરીએ. શું આપેલું છે? તેનું કદ, એટલે કે ડીબી કદ આપેલું છે. શું આપેલું છે? 900 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ છે એટલે શું? સમયની સાપેક્ષે એનું કદ આપેલું છે. હવે આપણે આગળ દાખલો ગણીએ તો શું થશે કે આપણે આનું કદ લખીએ તો એક ગોળાકારનું ગોલકનું દળ એટલે કે 4/3 પાઈ r ક્યુબ. આનું આપણે વિકલન કરશું એટલે આપણને આગળ સમયની સાપેક્ષે વિકલન કરશું એટલે આગળ આપણને શું મળશે? ત્રિજ્યાનું સમયની સાપેક્ષે વિકલન મળશે. એટલે એને આપણે કરતા કરીને આગળ આપણે જવાબ લાવી શકશું. શું થશે? સૌથી પહેલા આગળ આપણે જોઈ લઈએ કે કદનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું થશે? 4/3 અચળ રહેશે, પાઈ પણ અચળ રહેશે. હવે r નું વિકલન જોશું શું થશે? 3r નો સ્ક્વેર. ઘાત આગળ ઘાતમાંથી એકની બાદબાકીનો આપણે ઉપયોગ કર્યો તો શું થશે? 3 આગળ આવી ગયો, જ્યાં આગળ આ 3 અને આ 3 ઉડી જશે. અને હવે ફરીથી કારણ કે આપણે સમયની સાપેક્ષે વિકલન કરી છે અને અહીંયા ત્રિજ્યા આપેલી છે તો ફરીથી r એટલે કે ત્રિજ્યાનું સમયની સાપેક્ષે વિકલન લખીશું. હવે આપણને દેખાય છે કે ત્રિજ્યાનું સમયની સાપેક્ષે વિકલન જે આપણને શોધવાનું કીધું છે તો આને કરતા બનાવી અને આપણે ગોતી શકીએ, કારણ કે કદનું સમયની સાપેક્ષે વિકલન જે આપણને પહેલેથી દાખલામાં આપેલું છે. તો હાલો કરતા બનાવીને જોઈ લઈએ. તો dr/dt એટલે કે ત્રિજ્યાનું સમયની સાપેક્ષે વિકલન. હવે અહીં આને જોઈએ તો એની કિંમત આપેલી છે 900 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 900 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે આને આપણે કરતા કર્યો છે તો બાકીના પદો એટલે કે 4 પાઈ અને r સ્ક્વેર જે છે એ અહીં નીચે આવી જશે એટલે કે 900 ના છેદમાં શું થશે? 4 પાઈ r સ્ક્વેર. હવે r સ્ક્વેર જે આપેલું છે એમાં r ની કિંમત મૂકી દઈએ જે આપણને આપેલી છે કે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય તો અહીંયા આપણે 15 મૂકીએ, એનો વર્ગ આપેલું છે. હવે 15 ગુણ્યા 15 એટલે કે 15 નો વર્ગ ગુણ્યા 4 એટલે કે 225 ગુણ્યા 4 આપણે કરીએ તો શું મળશે? 900 પાઈ અને અહીં પણ 900. શું થશે? 15 નો વર્ગ 225 ગુણ્યા 4 એટલે કે 900. અહીંથી 900 ઉડી જાય છે. આન્સર શું મળશે આપણને? 1/પાઈ. આ આપણો આન્સર થશે. ફાઇનલ આન્સર અહીંયા લખી દઉં છું અલગથી. 1/પાઈ ત્રિજ્યાનો વધારાનો દર એટલે કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ આપણો આન્સર થશે. જેમ આપણે આગળ શોધેલા હતા એ જ રીતે શોધ્યું છે. થોડોક ફરક આવ્યો છે કે આપણને કદ આપેલું છે, ત્રિજ્યાની સાપેક્ષે શોધવાનું છે. હવે ત્રિજ્યાનું કોઈ સૂત્ર નથી તો શું કર્યું કે એના કદનું વિકલન કર્યું. હવે વિકલન કરવા પર આપણને ત્રિજ્યાનું સમયની સાપેક્ષે વિકલન જે શોધવાનું છે એ મળી ગયું. તો આ રીતે આપણે આ દાખલો ગણ્યો છે. તો હાલો વિદ્યાર્થી મિત્રો હજી એક દાખલો જોઈ લઈએ. તો આપણે દાખલો શું આપેલો છે? એક ગોળાકારનો ફુગ્ગાનો વ્યાસ આપેલો છે અને તેમાં તેના ફુગ્ગાના ઘનફળમાં x ની સાપેક્ષે થતો ફેરફારનો દર શોધવાનો છે. જ્યારે આપણને કીધેલું છે કે ફુગ્ગો ગોળાકાર રહે છે એટલે મતલબ ગોલકને આપણે ધ્યાનમાં લઈને ચાલીએ તો શોધવાનું શું છે કે તેનો ઘનફળનો x ની સાપેક્ષે થતો ફેરફાર. તો ઘનફળ એટલે કે dv, x ની સાપેક્ષે થતો ફેરફાર એટલે કે dx. હવે
ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r નો ઘન. હવે આનું વિકલન કરશું. સૌથી પહેલા લખશું શું? d/dx 4/3 પાઈ r નો ઘન. આનું વિકલન શું થશે? 4/3 અને પાઈ અચળ છે, બારે આવી જશે એટલે શું થશે? 4/3 પાઈ બારે. પછી 3 નું વિકલન આપણે કઈ રીતે કરતા હતા? r જે છે એની ઘાત આગળ અને ઘાતમાંથી 1 ની બાદબાકી એટલે શું થઈ જશે? 3r² પ્લસ જેમ આપણે પહેલે કર્યું હતું અહીંયા ક્યુબ છે જે ઘાત આગળ અને ઘાતમાંથી 1 ની બાદબાકી કરી છતાં પણ r ની સાપેક્ષે વિકલન ન હોવાથી આપણે r નું ફરીવાર એકવાર વિકલન દર્શાવવું પડશે ચેન રૂલ પ્રમાણે. એટલું સમજાઈ ગયું? હવે આપણે આગળ જોઈએ તો આમાં શું કરી શકશું? આપણને વ્યાસ આપેલો છે તો વ્યાસમાંથી આપણે ત્રિજ્યા ગોતી શકશું. શું થશે? 2 વાર ત્રિજ્યા એટલે કે વ્યાસ થશે. ત્રિજ્યા અને ત્રિજ્યા આપણો વર્તુળ, તો આપણે 2 વાર ત્રિજ્યા થશે એને આપણે વ્યાસ કહેશું. તો આપણને વ્યાસ કઈ રીતે મળી શકે? વ્યાસમાંથી ત્રિજ્યા કઈ રીતે મળી શકશે? તો આમાં આને આપણે r ને કરતા કરીએ તો 2 અહીંયા નીચે જશે તો ત્રિજ્યા આપણને મળશે 3/4 2x + 1. આપણને ત્રિજ્યા મળી ગઈ. તો હવે ત્રિજ્યાની રકમ અહીંયા મૂકી દઈએ અને ફરીવાર વિકલન કરીએ તો શું થશે? 4/3 પાઈ આ 3 જે છે અને આપણે ઉડાડી શકશું. નીચે 3 ઉપર 3 r નો વર્ગ અને હવે અહીં શું છે? 3/4 જે આપણે અચળ નીકળશે અને 2x + 1. સમજાય છે? તો હવે આને અંદર આપી દઈએ અથવા ડાયરેક્ટ અચળ લઈ લઈએ તો પણ આપણે આગળ દાખલો ગણી શકીએ. તો શું મળશે? 4 પાઈ r² અહીં 3/4 બારે આવી જશે અને 2x + 1 નું વિકલન શું થશે? x ની સાપેક્ષે જ છે તો 2 બારે. જેમ આપણને અચળ ચલની સાથે આપેલું છે તો અચળ બારે આવશે એટલે કે 2 બારે આવશે અને 1 નું વિકલન જ્યાં કોઈ અચળ જે છે ચલ સાથે નથી એટલે એનું વિકલન શું થઈ જશે? અચળનું 0. તો હવે આને અહીંયા ઉડાડી શકીએ આપણે 2, જેનાથી 2 બચશે. હવે આગળ જોઈએ આપણે તો આગળ આપણી પાસે બચે છે શું બચે છે? 4 પાઈ r² અને 3/2 જ્યાં અહીંયા 4 અને 2 ને આપણે ઉડાડી દીધા હતા તો 3/2 બચ્યા. હવે અહીં r ના વર્ગની કિંમત પણ મૂકી દઈએ આપણે તો શું થશે? r ની કિંમત શું છે? આપણને મળી હતી કે ત્યાં કને 2r ને 2 ઉપર લઈ ગયા હતા 2r હતા જે આપણને વ્યાસ આપેલો છે એનામાંથી આપણે ત્રિજ્યા ફાઇન્ડ કરી હતી. શું હતી આપણને? તો ત્રિજ્યા મળી હતી આપણને કા 3/4 2x + 1 આ ત્રિજ્યા મળી હતી આપણને. તો હવે ત્રિજ્યાની કિંમત મૂકતા જેનો વર્ગ આપેલો છે આપણે આનો જવાબ મળી શકે. શું મળશે? આનો વર્ગ કરીએ તો 12 ગુણ્યા 3 નો વર્ગ 9, 2 ગુણ્યા 4 નો વર્ગ 16 પાઈ એમ રહેશે
અને 2x પ્લસ 1 નો વર્ગ એમને એમ રાખીએ આપણે, કારણ કે જવાબમાં આ સ્વરૂપે દાખલાનો જવાબ આપેલો છે. તો આપણે આને કાંઈ પણ કરીશું નહીં, આને એમને એમ રાખશું. આ પદ આપણે એમને એમ રહેશે. આને આગળ ઉકેલીએ તો શું મળી શકે? 4 ગુણ્યા 3, આને આપણે લખી શકીએ 4 ગુણ્યા 4, એટલે આ ઉડે છે, પ્લસ આપણને મળી જશે 9 તેરી 27 અને 4 દૂને 8 પાઈ, અને બાકીની કિંમત આપણે એમને મૂકીએ. તો હવે જેને જવાબ ન દેખાતો હોય ફરીથી એકવાર હું લખી નાખું છું, ચેક કરી લેજો. તો આપણો ફાઇનલ આન્સર જવાબ શું મળે છે? 27. 9 તેરી 27. અહીંયા 12 ને અલગ પાડ્યા હતા 3 અને 4, જ્યાં 4 4 અહીંયા 16 માંથી ઉડી જાય છે, એને 27 મળે છે. અને બચેલા 4 અને 2 એટલે કે 8 બચે છે. 27/8 પાઈ એમને બચ્યા. અને આ કિંમતને આપણે બદલેલી નથી, કારણ કે આ સ્વરૂપમાં આપણને જવાબ આપેલો છે ચોપડીમાં. તો શું આવશે જવાબ? 2x પ્લસ 1 આખાનો વર્ગ. તો આ દાખલાનો જવાબ આપણને આ મળે છે. બહુ જ સરળ દાખલો હતો, પણ કરવાનું શું હતું? આપણને વ્યાસકાક આ સ્વરૂપમાં આપેલો છે. હવે એને આપણે ત્રિજ્યામાં ફેરવશું તો પણ સ્વરૂપ તો આ જ રહેવાનું છે. તો આને આપણે 2 વાર વિકલન કરેલું. કઈ રીતે? એકવાર આપણે જે કદ આપેલું હતું એનું વિકલન કર્યું, પ્લસ ત્રિજ્યા ફરાવી, એટલે ત્રિજ્યાનો જે x ની સાપેક્ષે વિકલન હતો એ પણ કરેલો. તો 2 વિકલન કરી અને આપણે આનો જવાબ મળી ગયો છે. હાલો વિદ્યાર્થી મિત્રો, હજી એક દાખલો જોઈએ. આ જરાક અલગ પ્રકારનો દાખલો આપણા સ્વાધ્યાય નંબર 6.1 આપેલો છે. તો એમાં શું શોધવાનું છે? આપણને શોધવાનું કીધું છે કે 17 એકમ ઉત્પાદન કરેલું હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો. તો હવે સીમાંત ખર્ચ એટલે શું? સૌથી પહેલે સીમાંત ખર્ચની ખબર હોવી જોઈએ. તો સીમાંત ખર્ચ એટલે જ્યારે કોઈ વસ્તુના અમુક એકમ ઉત્પાદન કરવો છે, તો એ એકમ ઉત્પાદન માટે કેટલો ટોટલ ખર્ચનો ફેરફાર મળે છે, મતલબ ખર્ચમાં કેટલો ટોટલ ફેરફાર મળે છે ને એને આપણે સીમાંત ખર્ચ કહીશું. મતલબ જ્યારે કોઈ વધતી વસ્તુમાં અમુક એકમો જેટલો, કોઈ ચોક્કસ એકમ જેટલો વધારો આપણે બતાવેલો છે, તો તેનો ફેરફાર ખર્ચ કેટલો હશે, ખર્ચમાં કેટલો ફેરફાર આવેલો છે એ આપણે શોધવાનું છે. પણ આમાં હકીકતે એટલું ડીપલી ઉતરવાની જરૂર નથી. હકીકતે જે દાખલામાં કીધેલું છે એ આપણે જો આગળ કરીએ તો આરામથી દાખલો ગણાઈ જાય એમ છે. તો શું આપેલું છે? એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ cx, એટલે આનો મતલબ શું થયો? આ જે cx આપણને આપેલું છે દાખલામાં એ શું છે? કુલ ખર્ચ. અને શું કીધેલું છે? x એકમ, એટલે કે વસ્તુ કેટલા એકમ છે, કે વસ્તુ કેટલા એકમ છે, x જે છે આપેલું છે એ એકમ, એટલે કેટલા એકમ જેટલી વસ્તુ છે. જ્યાં જેમ કે અહીંયા આપેલું છે જ્યારે 17 એકમનું ઉત્પાદન થયેલું હોય. તો હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલા આપણને x એકમના ઉત્પાદનનો ખર્ચ આપી દીધો છે, જે છે 0.007x³ માઇનસ 0.003x² પ્લસ 15x પ્લસ 4000 એટલે કે 4000 દ્વારા મળે છે. જ્યારે 17 એકમનું ઉત્પાદન થયેલ હોય ત્યારે શું શોધવાનું છે? સીમાંત ખર્ચ. આપણનો ખર્ચ, કુલ ખર્ચ આપણને શું આપી દીધો છે? સીમાંત ખર્ચ. એટલે આપણે મેં તમારે શું કીધું કે ખર્ચમાં થતો ફેરફાર. ખર્ચમાં થતો ફેરફાર આપણને કેવી રીતે મળશે? વિકલનનો ઉપયોગ કરીને, જે આપણે અહીંયા કરવાનું છે. તો હાલો જોઈએ શું થશે. એટલે સૌથી પહેલા સીમાંત ખર્ચ શોધવાનું છે, એટલે ખર્ચમાં થતો ફેરફાર એટલે cx જે છે એનું વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે કરવાનું છે? તો અહીં જેમાં મેં પહેલે કીધું હતું કાંઈ પણ મેન્શન કરેલું નથી, તો સમયની સાપેક્ષે છે. પણ આ દાખલાની વસ્તુ જ અલગ છે. આવા 2 જ દાખલા લગભગ આપેલા છે, એકાદો MCQ આપેલો છે. તો જ્યારે આવો દાખલો આવે છે કે સીમાંત ખર્ચ શોધો, ત્યારે
આપણે હંમેશા x ની સાપેક્ષે વિકલન અથવા તો y ની સાપેક્ષે વિકલન હશે. શું કામ કે હવે આમાં આપણે સમય ક્યાંય પણ જોવા મળતો નથી, ખર્ચ છે તો સમય આપણને આગળ ક્યાંય પણ જોવા નહીં મળે, તો x ની સાપેક્ષે વિકલન કરવાનું રહેશે. તો વિકલન શું થશે? અહીંયાનું વિકલન જોઈએ આપણે તો 0.007 અચળ રહેશે. x ના ઘનનો વિકલન એટલે કે ઘાત આગળ ઘાતમાંથી એકની બાદબાકી. હવે x ની સાપેક્ષે છે, જેમ આપણે આગળ કર્યું હતું કે વિકલન સમયની સાપેક્ષે હતો કેનું? ત્રિજ્યાનું. તો આપણે ત્રિજ્યાને ફરીવાર એક વિકલનમાં લખતા હતા, પણ અહીં x નું x ની જ સાપેક્ષે છે એટલે એનું ઘાત આગળ ઘાતમાંથી એકની બાદબાકી એવી રીતે કરી અને મૂકી દેવાનું રહેશે. હવે આગળ જોઈએ તો શું છે? -0.003 જે ચલની સાથે અચળ આપેલો છે એટલે ચલ અંદર રહેશે વિકલનમાં, અચળ બહાર, એટલે કે આનું વિકલન કરીએ x ના વર્ગનું એટલે શું થઈ જશે? ઘાત આગળ ઘાતમાંથી એકની બાદબાકી. અને છેલ્લે આવશે 15x નું વિકલન, જ્યાં 15 બાર અચળ, x નું વિકલન શું થશે? 1. હવે 4000 એટલે કે અચળ એકલો છે તો વિકલન 0 થઈ જશે. હવે આગળ જોઈએ તો આપણે શું કીધેલું છે? જ્યારે 17 એકમનું ઉત્પાદન હોય. એકમ એટલે શું કીધું હતું તમારે? x, જે વસ્તુના કેટલા એકમ છે? 17 એકમ છે તો x ની બદલે આપણે 17 મૂકશું એટલે આપણને જવાબ મળી જશે. હવે આને આપણે ઉકેલશું તો આપણને આન્સર મળી જશે. બસ આટલું જ હતું, આમાં બીજો કાંઈ પણ કરવાનો નહોતો. આ પ્રકારના હજી 2 દાખલા આપેલા છે, જેમાં એક MCQ ને એક આ જ પ્રકારનો દાખલો છે. તો બસ આને ઉકેલતા આપણને સીમાંત ખર્ચ જે આપણે કહીએ છીએ કોની x ની સાપેક્ષે આવશે, જે આપણને મળી જશે. તો આ કેટલો આવે છે ગણી લેજો એકવાર. હું પણ જોઈ લઉં શું આન્સર આવે છે. -0.70 0.102 અને 15. તો જવાબ આપણને આવે છે 20.07. તો આ આપણો ફાઇનલ આન્સર બનશે, જે રૂપિયામાં છે. અહીંયા કને આપણે મેન્શન કરેલું છે કે જે પણ ખર્ચ આવે છે રૂપિયામાં છે, મેં લખેલું નથી તો એકવાર જોઈ લેજો. રૂપિયામાં આન્સર આવે છે, જે આપણો કુલ સીમાંત ખર્ચ છે. અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે એકવાર જોઈ લેજો. સૌથી પહેલી આપણને ખબર હોવી જોઈએ કે સીમાંત ખર્ચ એટલે શું. સૌથી પહેલા કુલ ખર્ચ એટલે શું? એટલે CX જે આપણને આપેલું છે, ખબર હોવી જોઈએ કે CX આપેલું છે, કુલ ખર્ચ છે આપણો. પછી x એટલે કે એ આપણા આપેલા એકમો છે, 17 છે તો આપણને ખબર પડશે કે 17 કઈ જગ્યાએ આપણે મૂકવાના છે. પ્લસ સીમાંત ખર્ચ એટલે કે કુલ ખર્ચમાં થતો ફેરફાર, એટલે કે આપણે કર્યું dCx/dx. તો બસ આટલું જ કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે. આ એકવાર દાખલો જોઈ લેજો, આગળના દાખલા પણ રિવીઝ કરી અને જોઈ શકો છો. તો આગળ આપણે જે દાખલા કર્યા છે એમાં કોઈ પણ તમારે ડાઉટ છે તો તમે કમેન્ટ કરી શકો છો. અને આગળ આપણે વિચારશે કે આ સ્વાધ્યાયના IMP પ્રશ્નો લઈને એક આખો વિડીયો બનાવશું, જેમાં નિસરણીવાળા, પછી નળાકાર આકારના જે સાધનો છે એના ઘનફળમાં કે ક્ષેત્રફળમાં થતા ફેરફારો છે
એ પ્રકારના દાખલા આપણે જોવાના છીએ જે હકીકતે આઈએમપી છે. આ પ્રકારના હજી 2 દાખલાઓ આપેલા છે. એક દાખલો છે અને એક એમસીક્યુ છે. એ જાતે ટ્રાય કરો. જો નથી આવડતો તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મળીએ આપણે આગળના આઈએમપી પ્રશ્નોના લેક્ચરમાં. થેન્ક યુ.